ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો જો આજે બધા ઉઠી ગયા હતા ટાઈમે 8 વાગી ગયા છે અને મમ્મી ચાલવામાં જવાનું છે કે નથી જવાનું? ગોરમાં પૂંજવા છે પણ હજી વાર છે ને ત્યારે તો અત્યારે વાર છે અને રક્ષાબેનને સાંજે જવાનું છે એના ઘરે. આજે એને ઘરે આવી જવાનું પછી પાછા સોમવારે આવવાનું છે ને પાછું સોમવારે વહી આવવાનું છે 2 દિવસ જાય છે અને હારા અહીંયા રોકાવા. ઘર યાદ આવી ગયું 2 દી રોકાવા. હા થોડા દિવસે ત્યાં રહેવા થોડા દિવસ અહીંયા રહેવા. દૂધ ને એ ઓલા ઓનલાઈનમાં બગડી જાય છે ઓલામાં લઈ આવશે દુકાનેથી. હા ઓકે. અને આજે છે શનિવાર એટલે અમારો ઓફિસે આજે હોય હાફ ડે અને હાફ ડેમાં ખાલી રમવાનું હોય 9 થી 12 1 વાગ્યા સુધી પછી પાછું વહી આવવાનું પછી આવી પછી પાછું આપણે ઉતારવાની છે રીલ્સ. શનિવારે તો ક્યાંય નહીં પણ એમાં એ લોકો હાફ ડે એટલે રાખે કે બધા છે ને અડધો દિવસ બધા ભેગા મળીને રમે ને કારણ કે સોમથી શુક્ર બધા કામ કરતા હોય અમે તો એ બધા રમે એમ. સોમથી શુક્ર બધા હારે મળીને રમે તો બધા પ્રેમ વધે એમ. બિયારા સોમથી શુક્ર આખો દિવસ કામ કરતા હોય નહીં. તો આજે તો પેલા થોડીક રીલ્સ ઉતારવાની છે કારણ કે રીલ્સ બધી થઈ ગઈ છે પૂરી. પછીનું પછી એક જાહું ક્યાં જાહું એ કેવું તમને આગળના બ્લોગમાં 4 વાગે જાહું ત્યારે કારણ કે ન જવાનું કેન્સલ કરવું છે કેન્સલ થઈ જાય. જવાનું પાકું છે પણ ક્યાં જવાનું છે ને એ નથી ખબર. તો હાલો અત્યારે જઈએ છીએ ઓફિસ જવાનું છે મારે અને આ બધાને કરવાનું છે કામ બાકીનું. તો હું થઈ ગઈ છું ફ્રી. હવે જોઈએ બધાય શું કરે છે. શું કરો છો તમે બધાય મમ્મી? હે દીક્ષા દીદી શું કરે છે? આ છોકરા રોવે છે તી ગોઠવે છે. ચલું શું કરે છે? ABCD લખે છે. લખી લેખ લખો. પ્રાંશુ ને છે ને જલું લઈને ઈ જ વસ્તુ પ્રાંશુ જોતું હોય. જો કેવો રોવે છે. કેટલી લખી છે? હજી તો ડી સુધી જ લખ્યું છે. હું જોઈ છી તારે? હા હમણાં ભણવા જવાનું થાય એટલે શીખવું જોહે ને. શું જોઈએ છે તારે? આમ જો ABCD આમ જો તાર મમ્મી ગોઠવે છે. દીક્ષા દીદી ABCD ગોઠવે છે અને મમ્મી કરે છે વાઈટું. પ્રાંશુ રોવાનું કામ કરે છે અને જલુબેન ABCD શીખે છે. હવે ભણવા જવાનું ચાલુ થઈ જાય સ્કૂલ ચાલુ એટલે જલુબેન શીખે છે હવે ABCD. તો ચાલો હવે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હવે રસોઈ શું કરીએ એ વિચારીએ. શું બનાવવું છે મમ્મી? રસ પુટલી દાળ ને રોટલી ભાવશે ને બધાયને? ચાલશે. પ્રાંશુ તારે ચાલશે? રસ પીવો છે? હાલો હાલશે ને. તારે ચાલશે ને? હા કેરીનો રસ ઓકે. નહીં ચા દૂધ પીવું છે તારે? એને બધું નહીં જ છે અત્યારે. જલું લઈને એ વસ્તુ એને જોતી હોય બાકી બધું નહીં. બાંધવાનું શીખી ગયો છે. તો આજે હતું તેજસભાઈનું ફેરવેલ અને તેજસભાઈને મળી ગઈ છે ગિફ્ટ. હેલો ગાઈઝ આપણે આને ઓપન કરીએ. આમાં શું છે? અનબોક્સિંગ થવા જઈ રહી
તો ગિફ્ટનું વેઇટ કરે છે બહુ બધા પબ્લિક. આઈ હોપ કે કંઈક સારી વસ્તુ નીકળે કામની. આઈ હોપ માય ગોડ કે કંઈક કામની વસ્તુ નીકળે પછી પાણીની બોટલ ન નીકળે. પાણી પીવો એમ. બોટલ નહીં નીકળે. કેમ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ગરમીની સિઝન છે અને આ કંઈક ડબ્બા નીકળ્યા છે અથાણાના. અથાણાના ડબ્બા નીકળ્યા છે. અત્યારે અથાણું ખાવાનું છે 3 દિવસ. આ રીતે ગિફ્ટ છે 3 પીસ. કાજુ બદામ દ્રાક્ષ. કાજુ બધા કાજુ બદામ દ્રાક્ષ છે એલા ભાઈ. તમે હાવ આવી રીતે બોલો. ખાલી છે કે ભરેલા જો તો હા જોઈ લો, ભરેલા ભરેલા નથી. નથી એમાં 2-4 ખાલી એ આમાં કદાચ ભરેલા નીકળી શકે છે. ભરેલા હોય તો કામનું જ આમ નીચે ન નીકળે એટલે તમે નહીં કાગળ આપણે નીચે નથી ફેંકવા. હવે આ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. રસ્તાનું તેજસભાઈ ફૂલે ફૂલ ધ્યાન રાખે છે. બોક્સ નહીં તોડતા આપી લઈ જાવ કે હવે ભાઈ ઓળવા નહીં ખાલી ડબ્બા છે. સેટ આ ડબ્બા છે. ડબ્બા છે. સ્ટીલના ડબ્બા આપ્યા છે. ખાલી આમાં છે. ખાલી છે, આમાં કાચના બહુ છે. જોઈએ. એમાં ગરમ રહે તમારે જે નાખશો નહીં અથાણું. કાજુ બધા મને પિસ્તા. કાંઈ નહીં, આટલું આપ્યું એના બદલ થેન્ક યુ. તમે ખુશ, તમારી વાઈફ ખુશ છું. બીજા કોઈનું ફેરવેલ થયું નથી. તમારું એકનું થઈ ગયું છે. અને આ બીજા અમારા ભાઈઓ ઊભા છે એને હું હમણાં ઘરે જઈને વોટ્સઅપમાં સારું તેજસભાઈ હાલો બાય. થેન્ક યુ સો મચ ભાઈ. તો જો અત્યારે બપોરના વાગે હતા 4 અને બપોર આજે હાફ ડે હોય તો બપોર પછી ઓફિસેથી આવીને થોડીક વાર આરામ કરીને જોયું તો અત્યારે બનતા હતા મસાલા પાપડ બને છે. તો મસાલા પાપડમાં આપણે જોઈએ ચટણી તીખી, કાંદા, ટમેટા અને સેવ. હા જલું જો ટમેટું ફ્રીજમાંથી કાઢી દીધું છે અને દક્ષીબેન બનાવે છે મસાલા પાપડ. શું છે એમાં? એમાં એની હાટું આવે કે અંદર પવન જાય. એ ખુલ્લું રાખ ને આવડું આ તો એ અંદર પવન જાય એસી. આમાં ઓલું ચાલુ હોય ને ફ્રીજ એનો બંધ કરી દો. હાલો હવે તો અત્યારે બની છે મસાલા પાપડ. શું થયું? અત્યારે તો જો અત્યારે બને છે મસાલા પાપડ અને આ બે છોકરા ખાવા આવી ગયા છે. આ વેટ નો જાય ભાવે બહુ ભાવે કા એને ઉપાડો લીધો છે. અને આંસુને હલુને તો બહુ જ ભાવે મસાલા પાપડ ભાવે ને. જો ટમેટા, કાંદા અને પેપ્સિકમ મરચા અને લીંબુ, ધાણા અને ચાટ મસાલો નાખવાનો છે અને આવડી આ ચટણી છે ગ્રીન ચટણી. એટલું વસ્તુ બની ગયું છે. અત્યારે સુધારવાનું છે. પછી જે ઓલો ખાખરા આવે ખાખરા ઉપર બધું ધીમે ધીમે થોડું થોડું નાખી દેવાનું એટલે થઈ જાય તૈયાર મસાલા પાપડ. અને આ નાના છોકરાને તો બહુ જ ભાવે આવું કા. અત્યારે બની ગયા હતા મસાલા ખાખરા. તો દર્શાબેન અત્યારે મસાલા ખાખરા બનાવે છે અને જલુડીએ ખાઈ લીધા છે. જો આવા બીના છે મસાલા ખાખરા. સેવ, ટમેટા, કાંદા, ધાણા, લીંબુ અને ગ્રીન ચટણી. તો અત્યારે અમે આવી ગયા હતા ધાબા પર રીલ્સ ઉતારવા માટે. અને અહીંયા જો ઓલાની નવી હગાઈ થઈ છે અહીં તમને ખબર પડી જાય ફોનનો વાત કરે છે એટલે. અને જો અત્યારે ભાભીની આવી ગયા હતા. જો ઓલા ભાઈ જો વાતું કરે છે ફોન પ્રેમી પંખીડા જો ઊભા વાતું કરે છે. તો હવે થોડીક રીલ્સ ઉતરી ગઈ છે 3-4 ને હજી એકાદી ટેરેસ પરની રીલ્સ છે તો એ ઉતારી નાખશું. અને અહીંયા જો ઓલા ભાઈનું શૂટિંગ હાલે છે. ગ્રુપમાં મૂકવું હાટુંથી. હાલો હાલતા થઈ જાવ ખદડી નાવ. તો જો આપણે પેલા પિઝા લેવા માટે આવી ગયા હતા. આપણે બે દિવસ મારા બર્થડેમાં પહેલાં અહીંયા જ આવ્યા હતા. પછી પાછા આજે પાર્સલ લેવા આવ્યા હતા નીચેવાળા માટે. પછી થોડાક વાળ થઈ ગયા હતા અને દાઢી મોટી. તો જો વાળને દાઢી કરાવવા માટે પૂગી ગયો છું. અને ટ્રાફિક જેટલી છે ને કે લોકોને વારો નથી આવતો. તો માંડ વારો આવી ગયો ને આપણે થઈ ગયા છીએ જો અત્યારે બાબલા જેવા મસ્તીના તૈયાર. જો આપણે જવું ઘરે થોડાક વાળ ને દાઢી કપાઈ આવ્યો હતો જેવું થઈ ગયું ને જોરદાર બાબલા જેવો. તો જલુને પાણી લેવા જશો ફ્રીજમાંથી બોટલ લેતા આવજે કહો. તો અમે બધા ઉપર આવી ગયા ટેરેસ ઉપર અને મમ્મીને અહીંયા હાલવા નીકળી ગયા છે. અહીંયા આવી રીતના હાલવાનું છે એમાં બધા હાલા કરે અહીંયા તાબે આવીને. અને પ્રાંશુભાઈ ડાગલા જોવે છે એ ABCD ને એવું બધું શીખ્યા કરે.
આજે છેલ્લો દિવસ છે ને આજ તમારે જવાનું હશે ને ઘરે હમણાં અડધી કલાક પછી અડધી કલાક પછી લેવા આવે છે હજી તો જમવા ઘરે આવ્યા અત્યારે જમવા ઘરે આવે સાડા 9 થયા છે હજી તો. છે 9:30 થઈ ગયા છે તો અત્યારે જીજુ ઘરે હમણાં આવી જાય લેવા હાટું અને પછી પાછા 2 દિવસ ત્યાં રહે ને સોમવારે પછી પાછા અહીંયા આવી જાય તો એને હજી વેકેશન પૂરું નથી થયું હજી છોકરાને ત્યાં એ લોકોને કંઈક ઘરે કામ આવ્યું છે તો એ લોકો 2 દિવસ માટે ત્યાં જાય છે પછી પાછા આવી જાય 2 દિવસની અંદર પછી પાછી આપણે બનાવશું નવી જાતની રેસીપી જે તમે આમ જોઈએ નહીં હોય એવી આપણે રેસીપી હારે બનાવશું તો તમે અમારા વ્લોગમાં છેલ્લે સુધી રહેજો તો જો મમ્મીને એ બધા બેસી ગયા છે ને જલુ લઈ છે નીચે પાણી ભરવા માટે બસ તો તમે અમારા વિડીયો જોતા રહો ને અમારા વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો તો આજે અમારા ફેસબુકમાં 1000 ફોલોવર પૂરા થશે તો એની માટે તમારો બધાનો સૌથી દિલથી આભાર અને થેન્ક યુ સો મચ અમને એટલો બધો સપોર્ટ કરવા માટે તો બસ થેન્ક યુ બસ આ જ કહેવાનું હતું આજના માટે